નમસ્કાર. ભાવના શિક્ષણ સંકુલ પરિવારમાં અભ્યાસ કરી રહેલા ધોરણ 12ના સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અભ્યાસ કરતી વખતે આપ પુસ્તક અને સ્વાધ્યાયનો ચોપડો સાથે રાખો તો ઘણું સારું. વાત કરીએ આપણા અભ્યાસક્રમની, તો આપણે સૌએ પાઠકાવ્ય 1 થી 5નો અભ્યાસ પૂરો કર્યો છે. હવે આપણે પાઠ નંબર 6 જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, પાઠ 6 જેનું નામ છે ઉછીનું માગનારાઓ. લેખકનું નામ જોઈએ તો નટવરલાલ પ્રભુલાલ બુચ, જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. દર વખતની જેમ આ વખતે પણ સૌપ્રથમ આની શરૂઆત આપણે લેખકના પરિચયથી કરીશું. ત્યારબાદ એમાંથી મળી આવતા કેટલાક જે હેતુલક્ષી પ્રશ્નો છે એની ચર્ચા કરીશું અને પછી પાઠનું વાંચન કરીશું. ગુજરાતી કવિ અને હાસ્યકાર એવા શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમણે BA અને MAની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેમણે શિક્ષણ જગતમાં પોતાની સેવાઓથી પ્રારંભ કર્યો જીવનનો, કે જેમાં સૌથી પહેલાં તેમણે દક્ષિણામૂર્તિ, ત્યારબાદ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક તરીકેની ફરજ બજાવી. ત્યારબાદ ઉપનિયામક તરીકે તેઓ રહ્યા, તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક તરીકે તેમણે પોતાની સેવાઓ આપી. આની સાથે સાથે નટવરલાલજીએ મુખ્યત્વે હાસ્ય નિબંધોની રચના વધારે કરી. હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો પણ લખ્યા, જેમાં રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે તેને બનાવટી ફૂલો તરીકે પણ ઓળખવામાં આવે છે, રામરોટી ત્રીજી, છેલવેલ્લું, હળવા ફૂલ, કાગળના કેસુડા એ એમની તરફથી મળી આવતા નોંધપાત્ર પુસ્તકો છે કે જેમાં એમના હાસ્ય નિબંધો જોવા મળે છે. હાસ્ય લેખક તરીકે ઘણા બધા જે લેખકો ગુજરાતી સાહિત્યમાં છે, જ્યોતિન્દ્ર દવે પણ છે. ભલે એ લેખકો હાલ જીવિત ન હોય કદાચ, પણ અક્ષરદેહે આપણી વચ્ચે હજી પણ જીવિત છે અને હાલ પણ આપણે જો એમની એવી હાસ્યકથાઓ, હાસ્ય નિબંધો વગેરે વાંચીએ તો આપણને હસતા કોઈ રોકી શકે એમ નથી. તો મિત્રો, આવા સરસ મજાના જે હાસ્ય લેખકો દ્વારા આપણને હસતા હસતા કંઈક શીખવી જવાની વૃત્તિ, શીખવી જવાની જે વાત છે જે જોવા મળી છે, એ આપણે આ હાસ્ય નિબંધમાં પણ જોઈ શકીશું, જેનું નામ જ છે, જુઓ મિત્રો, કે ઉછીનું માગનારાઓ. બરાબર છે. ઉછીનું માગવું કોને કહેવાય? કે આપણી પાસેથી કંઈક માગી જવું. એમ આપણા ઘરે આવે, સવાર પડે ને આવી જાય ને કંઈક માગણી કરે કે ભાઈ અમારા ઘરે આજે સવારે જ દૂધ પૂરું થઈ ગયું છે અથવા તો બગડી ગયું છે, ચા બનાવવા માટે થોડુંક દૂધ આપશો ઉછીનું. આવા ઉછીનું માગનારાઓની વૃત્તિ કેવી હોય છે, તેમની મનોદશા કેવી હોય છે, એની હાસ્યસભર વાતો કેટલીક જે છે એ આ એકમમાં આપણને જોવા મળશે. આપણે જેટલું લેખકશ્રીના પરિચયનું વાંચન કર્યું છે એમાં થોડુંક બીજી આગળ ચર્ચા કરીએ. જુઓ, તેમણે જે સાહિત્ય જગતની સેવા કરીએ બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મળી ચૂક્યું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. આમ પ્રભુલાલ બુચ, માફ કરજો મિત્રો, નટવરલાલ પ્રભુલાલ બુચ
કે જેમણે માનવ જીવનનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને એના ઉપરથી તેમણે જે કેટલાક મનુષ્યના ગુણો જોયા છે અને એ ગુણોમાંથી ક્યાં ક્યાં કેવી રીતે હાસ્ય ઉત્પન્ન થઈ શકે છે, હાસ્ય મળી શકે છે, એની નોંધ કરી છે અને આપણા સુધી પહોંચાડી છે. એ આપણી માટે ઘણી સારી વાત છે. તો જે હેતુલક્ષી પ્રશ્નોની મેં વાત કરી હતી એ સૌથી પહેલાં જોઈએ અને પછી હાસ્યરસનો આનંદ માણીએ. તો હેતુલક્ષી પ્રશ્નોમાં સૌથી પહેલાં એવો પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન નંબર 1, તમારે સ્વાધ્યાયના ચોપડામાં તમારે નોંધ કરવી હોય તો કરી લો. ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ થશે હાસ્ય નિબંધ. બીજો પ્રશ્ન આ રીતે પૂછી શકાય. ઉછીનું માગનારાઓ આ પાઠના લેખકનું નામ જણાવો. એનો જવાબ થશે નટવરલાલ પ્રભુલાલ બુચ. પાઠ જ્યાં પૂરો થાય છે મિત્રો ત્યાં જુઓ અહીંયા જમણી બાજુ રામ રોટી બીજી એ રીતનું એક લખાણ છે. આમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય. આ હાસ્ય નિબંધ છે એ આ પુસ્તકમાંથી, નટવરલાલજીના આ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો એના ઉપરથી આપણને એવી રીતે પ્રશ્ન પૂછી શકાય કે ઉછીનું માગનારાઓ હાસ્ય નિબંધ એ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો એનો જવાબ હવે તમને આવડે, સરળ છે, રામ રોટી બીજી. આ જ રીતે લેખકનું નામ પૂછીને પણ તમને પ્રશ્ન પૂછી શકાય. કેટલીક વાર ઉલટાવીને પ્રશ્નો જે કરવામાં આવે છે એ રીતે એકાદો પ્રશ્ન તમને કહું. નટવરલાલ પ્રભુલાલ બુચ લિખિત કયો હાસ્ય નિબંધ આપના અભ્યાસક્રમમાં છે? તો એનો શું જવાબ થશે મિત્રો? ઉછીનું માગનારાઓ. તો આ રીતે ક્યારેક ઉલટાવી સુલટાવીને પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે, તો એનું આપ ધ્યાન રાખશો. હવે આગળ જોઈએ. આપણા એકમની વાત કરીએ, આપણા પાઠની વાત કરીએ. તો હવે પાઠનું વાંચન કરીશું અને સાથે સાથે સમજતા જઈશું. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ આવું જ એક શોષક શોષિત દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. શોષક એ શોષક જ રહે છે અને શોષિત એ શોષિત જ રહે છે. આ ફકરો જે આપણે વાંચ્યો છે પહેલો, એમાંથી કેટલાક જે શબ્દોના અર્થ મળી આવે છે આપણે જોઈ લઈએ. પહેલાં તો દ્વંદ્વ શબ્દ જે છે એ દ્વંદ્વ શબ્દનો અર્થ થાય છે બેનું જોડકું, બેનું જોડું. બીજો છે શબ્દ છે શોષણ. શોષણનો અર્થ થાય છે શોષવું, શોષવું તે અથવા તો શોષાવું તે. અને શોષક જે શબ્દ છે એ શોષણ કરનાર માટે છે, કે જે શોષણ કરી રહ્યું છે એને શોષક કહેવાય. અને જેનું શોષણ થઈ રહ્યું છે એ વ્યક્તિ માટે આવા શબ્દ છે શોષણ. અને શોષિત, હા, જે વ્યક્તિનું શોષણ થઈ રહ્યું છે તેને શોષિત કહેવામાં આવે છે. જે શોષણ કરી રહ્યો છે તેને શોષક કહેવામાં આવે છે. અને શોષાવું તે એટલે કે શોષણ થવું એમ. નિરંતર એટલે કે સતત. નૈસર્ગિક એટલે કુદરતી. આર્થિક જગતમાં, આર્થિક ક્ષેત્રમાં એટલે કે જે નોકરિયાત વર્ગ છે એમાં શોષણ જોવા મળે, કે જે માલિક છે એ મજૂરોનું શોષણ કરે, પગાર ઓછો આપીને કે બીજી ત્રીજી રીતે કામ વધારે કરાવે. અને જે મજૂર વર્ગ છે બિચારો શોષિત છે, કારણ કે એને નોકરીની જરૂરિયાત છે, માટે તે આ બધું સહન કરે છે.
પણ આર્થિક જગત સિવાય પણ લેખકશ્રીનું કહેવું છે કે માનવ જીવનમાં પણ આવું શોષણનું કાર્ય ચાલે છે, જેમાં શોષક અને શોષિતનું દ્વંદ્વ એટલે કે જોડકું જોવા મળે છે. અને એ પણ કેવું કે ઉછીનું માગનાર જે છે એને શોષક તરીકે લેખક દર્શાવે છે, ઉછીનું આપનાર જે છે એને શોષિત તરીકે લેખક દર્શાવી રહ્યા છે. આમ આવું શોષક અને શોષિતનું દ્વંદ્વ માનવ જીવનમાં છે, જેમાં શોષક એ શોષક જ રહે છે એટલે કે શોષણ કરતો જ રહે છે, અને શોષિત એ શોષિત જ રહે છે, જેનું શોષણ થયા જ કરે છે. હવે આ ઉછીનું માગનાર લોકો કેવા હોય છે, એમના કેટલાક લક્ષણો લેખક દર્શાવે છે. જુઓ, ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માગીને જ ચલાવે છે. મીઠા મરચાંથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, અને તે પણ પાછા માગીએ ત્યારે જ મળે તેમ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે જ, અને અધીરા જીવના કહે તે તો લાભમાં. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાચ ભાંગ્યા તોડ્યા વિના તો તેવી ને તેવી હાલતમાં વણ માગે એટલે કે વગર માગે ટાણાસર આપી જનાર વિરલ હોય છે. આજે ફકરાનું વાંચન કર્યું છે, એમાં આવતા જે શબ્દો છે એ જોઈ લઈએ મિત્રો. પહેલાં તો આપણે અપરિગ્રહી એટલે કે પરિગ્રહ ન રાખનારું. યાચક શબ્દનો અર્થ થાય છે માગવાવાળું, જેને માગણ પણ કહી શકાય. ધૃષ્ટ શબ્દનો અર્થ છે નકામું. નિર્લજ્જ શબ્દનો અર્થ છે લાજ શરમ વિનાનું. બેદરકાર શબ્દનો અર્થ છે દરકાર વિનાનું, એટલે કે ધ્યાન ન રાખે તેવું. પરોપજીવીનો અર્થ થાય છે બીજા પર આધારિત. અસ્થાયી જે છે એ એના બે સમાનાર્થી શબ્દો છે, વિકારી અથવા તો ચલ. એની ચર્ચા આપણે હમણાં કરીશું આગળ. નિસંકોચ એટલે કે સંકોચ વિના. ગણ્યા ગાંઠ્યા શબ્દનો અર્થ છે થોડાક. વગર માગે શબ્દનો અર્થ થાય માગ્યા વિના. ટાણાસર જે શબ્દ છે એનો અર્થ છે સમયસર. અને વિરલ શબ્દનો અર્થ થાય છે દુર્લભ. અને ધૃષ્ટનો આપણે જોયું હમણાં કે નકામું. હવે આ ઉછીનું માગનારાઓ એક તો સૌથી પહેલાં અપરિગ્રહી છે. એમને કોઈ ચિંતા નથી હોતી. યાચક વૃત્તિવાળા હોય છે, માગવાની જ વૃત્તિ તેમનામાં રહેલી હોય છે. પાછા નકામા હોય છે, એમને કોઈ વસ્તુ માગવા માટેની લાજ કે શરમ નથી હોતી, અને અધૂરામાં પૂરું બેદરકાર પણ હોય છે, જેમને આપણે ત્યાંથી લઈ ગયેલી વસ્તુઓની કોઈ દરકાર નથી એમ લેખકનું કહેવું છે, લેખકનું માનવું છે. જે આપણને કહી રહ્યા છે કે આપણે ત્યાંથી લઈ જનાર જે ઉછીનું માગનાર જે વ્યક્તિ છે એને આપણે ત્યાંથી લઈ ગયેલી વસ્તુઓની કોઈ જ દરકાર હોતી નથી, કોઈ જ ચિંતા હોતી નથી, કારણ કે તે એમની પોતાની હોતી નથી. આ ઉછીનું માગનારા લોકો શોષકો પરોપજીવી વનસ્પતિ જેવા હોય છે કે જેવી વનસ્પતિ બીજી વનસ્પતિઓ પર આધાર રાખે, એમાંથી પોષણ મેળવીને પોતે સક્ષમ થાય, એવી વનસ્પતિ જેવા હોય છે કે તમારા ઘરેથી ઉછીની વસ્તુઓ લઈ જઈને પોતાનું ઘર ચલાવે, પોતાનું ગુજરાન ચલાવે. અને એમને સવારથી સાંજ સુધીમાં આવી સેંકડો ચીજોની જરૂર પડે, જેમાં અસ્થાયી ચીજો એટલે કેવી કે જે સ્થાયી નથી એમ. જેમ કે મીઠું મરચું, આ બધો સામાન કેવો જે વપરાશનો છે, પૂરો થઈ જાય, સ્થાયી મૂકી નથી રાખવાનો આપણે એમ. ઘી છે કે તેલ છે, એલચી છે, કેસર છે, આ બધી વસ્તુઓને અસ્થાયી રાચ રચીલું અસ્થાયી વસ્તુઓ કહેવામાં આવે,
કેમ અસ્થાયી? કે સ્થિર કે સ્થાયી નથી. મરચું વપરાવાનું છે રોજે રોજ. સ્થાયી કોને કહેવાય? કે ઘરમાં ટેબલ છે, ખુરશી છે, એ સ્થાયી વસ્તુઓ છે કે એનો વપરાશ થશે પણ એ રહેશે, એ પૂરી નહીં થઈ જાય. મરચું છે, તમે કિલો લાવ્યા છો તો રોજ થોડું થોડું વાપરશો એટલે પૂરું થશે. ઘી લાવ્યા છો તો થોડું થોડું વાપરશો એટલે પૂરું થશે, બીજું ઘી લાવવું પડશે. જ્યારે ખુરશી છે કે ટેબલ છે કે ટીવી છે, ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે કે જે વર્ષો સુધી ચાલ્યા કરવાની છે, વપરાશ થશે પણ રહેશે, તરત પૂરી નહીં થઈ જાય. અમુક વર્ષો પછી એ જૂની થશે, ભાંગી જશે, તૂટી જશે, ત્યારે તમારે લાવવાની થાય. એવી વસ્તુઓ, ટાંકણી કે કેમેરા, રેડિયો, આવું રાચ રચીલું કોઈ પણ વસ્તુ તેઓ નિસંકોચ માગી જશે, કોઈ પણ પ્રકારના સંકોચ વિના કે ભાઈ મારે ફરવા જવું છે, જરા તમે નવો હમણાં DSLR કેમેરો લાવ્યા છો એ આપો ને. અને અધૂરામાં પૂરું જે મુશ્કેલી ત્યાં ઊભી થાય છે મિત્રો, કે એ વસ્તુઓ આપણા ઘરેથી માગીને લઈ જાય પણ પાછી આપવા માટે તો ન જ આવે. એમનો પ્રવાસ પૂરો થઈ જાય, કેમેરાનો ઉપયોગ પૂરો થઈ જાય, પણ પાછી ન આપી જાય. એ પાછી માગવાની જવાબદારી એટલે કે લાવવાની જવાબદારી આપણી. માગવા જઈએ ત્યારે 10-12 ધક્કા ખવડાવે આપણને, અને જ્યારે આપે ત્યારે કહે કે ભાઈ તમે તો ભારે અધૂરિયા જીવના છો. આમ સાંભળવાનું આપણે જ, વસ્તુ આપણી જ હોય તેમ છતાંય આપણે જ સાંભળવાનું. અને આ રીતે જે એક સરસ મજાની વાત લેખકે અહીંયા ટાંકી છે કે આપણા ઘરેથી કોઈ પણ વસ્તુ લઈ ગયા હોય તો એ જે લઈ ગયા હોય એવી અને ભાગ્યા તૂટ્યા વિનાની અને સારી હાલતમાં વગર માગે આપી જનારા કેટલાક જ લોકો હોય છે, બધા નથી હોતા. બાકી બધા આવા જ હોય છે, આપણે જ માગવા જવાનું. આમ આગળનો જે ફકરો છે, હવે જુઓ બીજો ફકરો. ઉછીનું માગનારે ક્યારે ઉછીનું આપતા નથી. આ એમનું વિશેષ લક્ષણ લેખક દર્શાવે છે. જુઓ, ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું હોય, કાં તો વપરાઈ ગયું હોય, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય, ઘી તો તેઓ આપણી જ પાસે માગવા આવવાનો વિચાર કરતા હોય. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ જ ગયેલા હોય છે અથવા તો રોકાયેલા હોય છે. એટલે આમ ઉછીનું માગી જવું ખરું, પણ આપવાની વાત તો આવતી જ નથી. આ રીતે ઉછીનું માગનારાઓ ખૂબ જ વિશેષ રીતે પંકાયેલા માણસો હોય છે એવું લેખકનું માનવું છે, એવું લેખકનું કહેવું છે, તેમનું વિચારવું છે. હવે આ જે વાતો લેખકે આપણને કહી છે એ વાતો તેમણે ઉદાહરણ સાથે સાબિત કરી છે. સૌથી પહેલું ઉદાહરણ લેખકે બહુ સરસ આપ્યું છે. એ ઉદાહરણ સાથે આપણે આ હાસ્ય રસિક નિબંધની શરૂઆત કરીએ. જો મિત્રો, ઉછીનું માગનારાઓની દૃષ્ટતાનો એક દાખલો આપું. અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા. અમારા ઘરમાં ટ્રંક, પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગી બહેનની નજર તેના પર પડી ગઈ તો એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી ધૃષ્ટતા! તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લેશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. જો મિત્રો, અહીંયા ઉછીનું માગનારાઓની ધૃષ્ટતા કેવી છે, જે કેટલાક શબ્દો છે પહેલાં તો જોઈ લઈએ આપણે. ધૃષ્ટતા એટલે કે હિંમત, બેશરમી અથવા તો ઉદ્ધતાઈ કહી શકાય. સંયમ એટલે કે એના સંયમના બે સમાનાર્થી શબ્દો અહીંયા આપ્યા છે. નિગ્રહ અથવા તો નિરોધ. રોડવી લેવું એટલે ચલાવી લેવું. દંપતિ શબ્દનો અર્થ છે પતિ અને પત્ની. હવે લવંગી બહેનનો જે દાખલો છે, જુઓ મિત્રો, કે લેખકના ઘરમાં સરસ મજાના લોખંડના સ્ટેન્ડ છે કે જેની ઉપર તેઓ તેમની પેટી કે ટ્રંક વગેરે સામાન મૂકી રાખે છે. લવંગી બહેન આ જોઈ ગયા
એટલે એમણે કેવી સરસ મજાની ધૃષ્ટતા દાખવી છે, દર્શાવી છે કે બેન એક કામ કરો, આ તમારા લોખંડના સ્ટેન્ડ અમને વાપરવા માટે આપો ને. હવે લઈ જશે તો પાછા આપશે નહીં. તો લેખકના ઘરમાં એ સ્ટેન્ડને શું કરવાનું, એ લઈ જાય સ્ટેન્ડ, તો પછી લેખકના ઘરમાં એ સામાન છે ક્યાં મૂકવાનો, એ તો પ્રશ્ન થાય. તો એનો પણ જવાબ એમની પાસે છે. જુઓ, લવંગીબેન શું કહે છે કે એક કામ કરો, તમારા સ્ટેન્ડ અમને આપો અને તમારે જોઈએ તો હું તમને ઈંટો આપું કે જેની ઉપર તમે તમારા ટ્રંક ને પેટી વગેરે મૂકજો. કેટલી દૃષ્ટતા સાથેની આ વાત છે જુઓ મિત્રો. તો એમના પત્નીએ ખૂબ શાંતિથી, પહેલાં તો ગુસ્સો તો આવી જ ગયો, પણ એ ગુસ્સાને દબાવીને શાંતિથી કહ્યું કે કશો વાંધો નહીં, તમે તમારી ઈંટો તમારી પાસે રાખો, અમે અમારી પાસે જે ઘોડા છે એનાથી ચલાવી લઈશું, રોડવી લઈશું એટલે ચલાવી લઈશું, અમને એવી ઈંટોની જરૂરિયાત નથી, અમારે આ લોખંડના સ્ટેન્ડ કે ઘોડા તમને વાપરવા નથી આપવા. એમ જો હા પાડી હોત ને તો ગયા હોત. આવા જ એક બીજા દાખલા સાથે આપણે આગળ વાત ચલાવીએ, પણ એની પહેલાં એક સરસ મજાની વાત લેખક રજૂ કરે છે. ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ નામનું જે પક્ષી છે એ આકાશમાં ખૂબ જ ઊંચે ઉડતું હોય, પણ નીચે જમીન ઉપર શિકાર દેખાય કે એની નજર તરત જ પકડી પાડે, એને દેખાઈ જાય. એમ આવા ઉછીનું માગનારાઓ આપણા આડોશી પાડોશી છે, એમની નજર પણ ગીધ જેવી હોય છે. તો એની ઉપરથી લેખકે કેટલાક દાખલાઓ આપ્યા છે, એ આપણે જોઈએ. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માગનારાની નજર સર્વપ્રથમ પડે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે. આવા જ એક પાડોશીનો દાખલો લેખક આપતા વાત કરે છે કે એમની બાજુમાં, એમની પાડોશમાં એક ગીધુભાઈ અને મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું. સજોડું એટલે સારું જોડું. કારણ આપતા લેખક કહે છે કે બંને ઉછીનું માગીને જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. કોઈ એક જણ માગવાવાળું હોય ને બીજું ના હોય તો બરાબર છે, પણ બંને જણા ઉછીનું માગીને જ ચલાવે. એમ તેઓ રોજ અમારે ત્યાંથી 10-20 વાર કંઈ ને કંઈ ઉછીનું માગવા આવે જ. કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાચ મેં ખરીદ્યું હોય તો તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી. આપદા એટલે મુશ્કેલી. તમારા ઘરમાં વસ્તુ આવે છે તો સામેવાળાને આપદા ક્યાંથી પડે ભાઈ? તમે તમારી સગવડ માટે લાવ્યા કે એમની માટે? હવે આપણે વિચારવાનું રહ્યું. હવે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચરચીલું છે. તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્યા રહેતા. આ કારણથી જ આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. અમારી પાસે 2 કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગીને જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત એ પત્ર પણ પાડોશી પાસેથી ઉછીનું માગીને કે પછી નોટ પેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઉછીની મંગાવશે. ખેર, થયું તે થયું. આમ ઉછીની માગનારાઓનો આ દાખલો લેખક આપણને આપે છે ગીધુભાઈ અને મેનાબેન દ્વારા.
કે તેઓ એમના ઘરેથી બધી જ વસ્તુઓ ઉછીની માગી જાય એટલે ધીરે ધીરે લેખકને અને એમના પત્નીને ટેવ પડી ગઈ કે ઘરમાં 2 ગણી વસ્તુઓ લાવો. મરી મસાલા કિલો જોઈતા હોય તો 2 કિલો લાવો, 500 જોઈતા હોય તો કિલો લાવો, 250 જોઈતા હોય તો 500 લાવો. કેમ? કારણ કે તેઓ લઈ જશે. ગ્લાસ 6 જોઈએ તો 12 લાવો, કોઈ પણ વસ્તુ 2 લાવો, ડબલ લાવો. અને એ રીતે કરતાં કરતાં લેખકના ઘરમાં બધી વસ્તુઓ બમણી છે કે જે 2 પરિવારને ચલાવી શકે. અને એ આભારી છે ગીધુભાઈ અને મેનાબેનને. અને એમાંય પાછા જે વસ્તુ નવી જુએ કે તરત જ કહે કે હાશ, હવે શાંતિ થઈ, અમારે આના વિના ઘણી મુશ્કેલીઓ હતી. તો આ રીતે આપણા આ ઉછીનું માગનારા ઉપકારી લોકો આપણી પાસેથી ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે અને પાછી નથી આપી જતા. આટલે સુધીના વાંચનને હું અહીં અટકાવું છું. એક વાક્યના કેટલાક જે પ્રશ્નો આપણા વાંચનમાંથી મળી આવે છે એ આપણે જોઈ લઈએ. મિત્રો, જેટલું આપણે આ પાઠનું આ એકમનું વાંચન કર્યું છે એમાંથી એક વાક્યના જે પ્રશ્નો મળે છે એ હું આપને કહું. એના જવાબ તમારે નોંધવા હોય, લખવા હોય તો લખી લો. પ્રશ્ન નંબર 1, એક વાક્યના પ્રશ્નોમાં લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો એનો જવાબ, લેખકે ઉછીનું માગનારાઓને અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. લેખકે ઉછીનું માગનારાઓને અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. જગતમાં કયા દ્વંદ્વ અનુભવાય છે? તો એનો જવાબ આપણે જોઈએ. જગતમાં શોષક શોષિતના દ્વંદ્વ અનુભવાય છે. ફરી એક વખત જવાબ કહું છું. જગતમાં શોષક શોષિતના દ્વંદ્વ અનુભવાય છે. 2 પ્રશ્નોના જવાબ આપણા વાંચનમાંથી મળી આવે છે. બાકીના 2 પ્રશ્નોના જવાબ આગળના વાંચનમાંથી મળી આવશે. એ સિવાય 2-3 વાક્યમાં પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ મળી આવે છે. ઉછીનું માગનારની નજર કેવી છે અને શા માટે? બીજો પ્રશ્ન પણ જે છે એ અડધો પડધો તો મળી જ આવશે. કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? તો આમ આટલા પ્રશ્નો આપણે કહી શકીએ કે સ્વાધ્યાયની પાઠનું જે આપણે વાંચન કર્યું છે એમાંથી મળી જશે, જેનો જવાબ તમે લખી લેજો. અત્યારે હાલ આપણે ચર્ચા કરી છે, સાથે સાથે તમે લખી લીધું હોય તો ઘણી સારી વાત છે. તો આમ આપણો આ પાઠ નંબર 6 જેનું આપણે આ વાંચન કર્યું છે, ઉછીનું માગનારાઓ. તો આટલી વાત સાથે અહીંયા આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. નવા વિડીયોમાં નવા ભાગ સાથે મળીએ. ત્યાં સુધી નમસ્કાર, પ્રણામ. ઘરે રહો, સુરક્ષિત રહો અને સતત અભ્યાસ કરતા રહો.